Hi friends, welcome to our channel. So next topic is discharge or luminescent lamp. In last lecture we have seen the uh, incandescent lamp. Okay, incandescent lamp માં આપણે કાર્બન ફિલામેન્ટ લેમ્પ, મેટલ ફિલામેન્ટ લેમ્પ અને હેલોજન લેમ્પ છે એ આપણે સમજી ગયા હતા, ભણી ગયા હતા, બરાબર. હવે છે ડિસ્ચાર્જ અથવા તો લ્યુમિનેસન્ટ લેમ્પ, બરાબર. તો આ પ્રકારના લેમ્પ છે ને એમાં જે ઇનર્ટ ગેસ અથવા તો આયોનાઇઝેશન થાય ત્યારે એ પ્રકાશ આપતું હોય, બરાબર. કારણ કે સામાન્ય સંજોગોમાં જે ઇનર્ટ ગેસ છે એ બે ફિલામેન્ટ વચ્ચે અવાહક એટલે કે ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. જ્યારે ગેસ ગરમ થાય છે ત્યારે એ કંડક્ટર એટલે કે વાહક તરીકે વર્તે છે, બરાબર. અને ઇલેક્ટ્રોનનો ફ્લો શરૂ થતાં ગેસ આયોનાઇઝેશન થઈ પ્રકાશ આપે છે ગેસ, બરાબર. એટલે સોડિયમ વેપર લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પ અને ફ્લોરોસન્ટ લેમ્પ છે ને એ આ પ્રકારના છે, બરાબર. અને લેમ્પનો જે કલર છે, રંગ, એ એમાં ભરેલા ગેસના ડિસ્ચાર્જિંગ ગેસના ટાઈપ ઉપર આધારિત હોય છે, બરાબર. અને આ ડિસ્ચાર્જ લેમ્પ છે એ 5 ટાઈપ્સના હોય છે. એક તો લો પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ અથવા તો ફ્લુઓરસન્ટ ટ્યુબલાઇટ, જે આપણા ઘરે ટ્યુબલાઇટ હોય આ લો પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ હોય અથવા તો એને ફ્લોરસન્ટ ટ્યુબલાઇટ કહેવાય, બરાબર. બીજું છે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, સોડિયમ વેપર લેમ્પ, કોમ્પેક્ટ ફ્લુઓરસન્ટ લેમ્પ એટલે કે CFL અને નિયોન લેમ્પ, બરાબર. તો આપણે એક પછી એક છે અભ્યાસ કરતા જઈએ. સૌથી પહેલા છે ફ્લોરસન્ટ લેમ્પ અથવા તો લો પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, બરાબર. તો ફ્લોરસન્ટ ટ્યુબ લાઇટની એ એક વિશેષતા છે કે તે બીજા પ્રકારના પ્રકાશ સોર્સ કરતાં વધારે અલગ અલગ લંબાઈ, કલર તેમજ ડે લાઇટમાં પણ મળે છે, બરાબર, અલગ અલગ રીતે. અને હાઈ લાઇટ ઇન્ટેન્સિટી અને લો ટેમ્પરેચર જાળવતી હોવાથી હાલમાં ઇન્કેન્ડેસન્ટ લેમ્પની કરતાં આ વધારે વપરાય છે, બરાબર. અને એની એફિશિયન્સી છે, કાર્યદક્ષતા એ 40 લ્યુમેન પર વોટ જેટલી હોય છે, બરાબર છે. તો એ હોય છે. હવે એનું કન્સ્ટ્રક્શન જોઈએ, રચના. તો આમાં જે આકૃતિમાં આ તમારી બુકનો જ ફોટો પાડેલો છે, કારણ કે હું બીજો લેત ને તો તમે કન્ફ્યુઝ થાત. તમારી બુકમાં અલગ આપ્યો હોય, તમે વાંચતા હો ત્યારે પણ અલગ થઈ જાય, બરાબર. એટલે બુકનો પિક લીધેલો છે. તો આમાં છે ને 25 mm વ્યાસની 0.38 મીટરથી 1.5 મીટરની લંબાઈની કાચની નળીમાં બે છેડે કેપની મદદથી બે ફિલામેન્ટ ફિટ કરેલ હોય છે. જો આ બે ફિલામેન્ટ ફિટ, બરાબર છે. અને નળીની અંદરની સપાટી ફ્લોરસન્ટ મટીરિયલના પાવડરથી કોટિંગ કરેલી હોય છે. અને આ કોટિંગ છે એ મટીરિયલ જુદા જુદા મેટલ ઓક્સાઇડમાંથી બનાવેલ હોય છે, જે જુદી અલગ અલગ કલર ઇફેક્ટ આપે છે, બરાબર. એટલે આ કોટિંગનું મુખ્ય કાર્ય ઓછી તરંગ લંબાઈના અદ્રશ્ય કિરણોને જોઈ શકાય એવી લાઇટમાં ફેરવે છે, બરાબર. અને આ નળીમાં આર્ગોન ગેસ લગભગ 2.5 mm દબાણથી અથવા તો પ્રેશરથી ભરેલો હોય છે. તેમજ પારાના 2-3 ટીપા પણ નાખેલા હોય છે, મર્ક્યુરી, બરાબર. એટલે જ આપણે મર્ક્યુરી વેપર લેમ્પ કહેવાય, પારા હોય, બરાબર. અને બે બાજુના ફિલામેન્ટને સપ્લાય મળતા તે ગરમ થાય છે અને જરૂરી ઇલેક્ટ્રોન છૂટા પડે છે, બરાબર. એટલે આ ગરમીના કારણે અંદર રહેલો પારો છે એ વરાળમાં રૂપાંતર થતાં ઉજ્જવળ પ્રકાશ આપે છે, બરાબર. તો આ એનું વર્કિંગ છે. અને આ માટે સર્કિટમાં ચોક અને સ્ટાર્ટર પણ જોડેલા હોય છે, બરાબર છે. તો એનું વર્કિંગ આપણે સમજીએ તો શું, તો કે જ્યારે ફ્લુઓરસન્ટ ટ્યુબને ચોક અને સ્ટાર્ટર સાથે જોડવામાં આવે છે આ પ્રમાણે, બરાબર, ત્યારે બંને તરફનો ફિલામેન્ટમાંથી કરંટ ફ્લો થાય છે, બરાબર. આ જે ફિલામેન્ટ છે એમાંથી કરંટ ફ્લો થશે. અને આ સપ્લાયને સ્ટાર્ટર થોડી ક્ષણો બાદ બંધ કરે છે. અમુક સમય માટે જ આ સ્ટાર્ટર હોય છે, પછી એ બંધ કરી દે છે, બરાબર. અને આમ થવાથી ચોક ઇન્ડક્શન નિયમ મુજબ વધુ વોલ્ટેજ 1800 થી 2000 વોલ્ટ ઉત્પન્ન કરે છે. અને આ પ્રેશર છે એ બે ફિલામેન્ટ વચ્ચે સર્જાય છે ત્યારે ટ્યુબમાં રહેલો પારો છે એ શું થાય, વરાળ થઈ બે ફિલામેન્ટ વચ્ચે આર્કના રૂપમાં વાહકતા ધરાવે છે, બરાબર. એટલે અને વેપોરાઇઝ પારો પ્રકાશ આપે છે. આ જે પારો છે એ બળે ત્યારે વરાળમાં થાય અને એનો પ્રકાશ આપે, વેપોરાઇઝ બને, બરાબર. અને આ પ્રકાશ એની અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે જે આપણી આંખોને નુકસાન કરી શકે છે, બરાબર. તો ફ્લોરસન્ટ કોટિંગ પાવડર આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને લાઇટ કિરણોમાં ફેરવે છે, બરાબર. અને આપણને નુકસાન રહિત પ્રકાશ મળે છે. એટલે ફ્લોરસન્ટ ટ્યુબ સાથે ચોક અને સ્ટાર્ટર પણ છે એ જરૂરી છે, બરાબર. ચોક શું છે, ચોકનું કાર્યમાં શું છે? આ ચોક છે તો કે ચોકનું મુખ્ય કાર્ય છે ને શરૂઆતમાં હાઈ વોલ્ટેજ દબાણ, હાઈ વોલ્ટેજ પેદા કરવાનું છે, બરાબર. ચોકના લીધે 1800 થી 2000 શરૂઆતમાં વોલ્ટેજ મળે છે. અને ટ્યુબ પ્રકાશિત થયા બાદ ચોક સ્ટેબિલાઇઝર તરીકે વર્તે છે અને ટ્યુબને પ્રકાશિત રહેવા માટે 80 વોલ્ટ સુધી કંટ્રોલ કરે છે, બરાબર.
પછી સ્ટાર્ટર, તો સ્ટાર્ટરનું શું, અહીંયા જે સ્ટાર્ટર છે એનું શું છે તો કે સ્ટાર્ટરનું કાર્ય છે ને ઓન ઓફ સ્વિચ જેવું છે. ટ્યુબને સપ્લાય આપ્યા પછી તે ફૂલ પ્રકાશ આપે ત્યાં સુધી સર્કિટને ઓન ઓફ કરે છે, બરાબર. એટલે તે બે પ્રકારના હોય છે, કે ગ્લો ટાઈપ સ્ટાર્ટર અને થર્મલ સ્ટાર્ટર, બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય ફ્લુઓરસન્ટ ટ્યુબનો, તો કે ફિલામેન્ટ લેમ્પની સાપેક્ષમાં વપરાય છે, કારણ કે ઓછી કેપેસિટીએ વધુ પ્રકાશ અને ઓછા ટેમ્પરેચર ઉપર વર્ક કરે છે, બરાબર. ઘર વપરાશમાં થાય છે. ઘર વપરાશમાં 2 ફૂટ 4 ફૂટની ટ્યુબલાઇટ વપરાય છે, બરાબર. પછી બેંક, પુસ્તકાલય વગેરેમાં છે ને 2 ટ્યુબલાઇટનું જોડાણ વપરાય છે. એના ફાયદા શું છે તો કે આ 40 લ્યુમેન પર વોટ જેટલો મોટો આઉટપુટ વાળો આપણને પ્રકાશ આપે છે, બરાબર. પછી 4000 કલાક જેટલું આનું લાઈફ છે, આયુષ્ય છે, બરાબર. પછી કોઈ પણ સ્થિતિમાં આપણે આનો ઉપયોગ કરી શકાય છે. પછી આંખને ગમે તેવો પ્રકાશ આપે છે, આંખને આપણને ગમે એવો પ્રકાશ આપે છે, બરાબર. પછી ઇન્કેન્ડેન્સેટ લેમ્પની સરખામણીમાં 50% ઉર્જાની બચત કરે છે, બરાબર, જે એનર્જી સેવિંગ છે આ. અને સ્ટ્રોબોસ્કોપિક અસર દૂર કરવા ટ્વિન ટ્યુબનો લાઇટનો ઉપયોગ આપણે કરીએ છીએ, સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ દૂર. તો આ એના ફાયદા છે, બરાબર. આ થયો લો પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ. હવે છે ઓકે, તો હવે આના પછી છે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, બરાબર. તો આ એક પ્રકારનો હોટ કેથોડ ડિસ્ચાર્જ લેમ્પ છે. તેમાં મર્ક્યુરી વપરાતો હોવાથી મર્ક્યુરી ડિસ્ચાર્જ લેમ્પ પણ આને કહેવાય છે, બરાબર. હવે આનું કન્સ્ટ્રક્શન જોઈએ તો એમાં આવી રીતના હોય છે. આમાં આ પ્રકારની લાઇટમાં પારદર્શક કાચના ગોળામાં બીજી એક કાચની મજબૂત ટ્યુબ મૂકેલી હોય છે, આવી રીતના, બરાબર. અને આ કાચની ટ્યુબને વેક્યુમ કરીને તેમાં ઉપર નીચે એમ 2 ફિલામેન્ટ મૂકેલું હોય છે, 2 ફિલામેન્ટ. અને ઉપરની ફિલામેન્ટ પાસે સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડ, તેથી સિરીઝમાં હાઈ રેઝિસ્ટન્સ જોડેલો હોય છે, બરાબર. અને આ ટ્યુબ થોડોક મર્ક્યુરી અને ઓછા દબાણે આર્ગોન ગેસ ભરેલો હોય છે આમાં. અને કેપ આંટાવાળી હોય છે, જે હોલ્ડરમાં લેમ્પને બરાબર જકડી રાખે છે, જો આંટાવાળી હોય છે કેપ, બરાબર. તો એનું કન્સ્ટ્રક્શન રચના થઈ. હવે એની વર્કિંગ જોઈએ, વર્કિંગ પ્રિન્સિપલ, કાર્ય સિદ્ધાંત. તો શું છે તો કે હાઈ પ્રેશર મર્ક્યુરી લેમ્પને ટેપિંગવાળા ચોક મારફત આપણે સપ્લાય આપવામાં આવે છે. અને જુદા જુદા ટેપિંગ મારફત શરૂઆતમાં ઉપરના ઇલેક્ટ્રોડ અને સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડ વચ્ચે જરૂરી હાઈ વોલ્ટેજ પૂરા પાડવામાં આવે છે, આવી રીતે, બરાબર. અને આથી ગેસ ડિસ્ચાર્જ થઈ મેન 2 ઇલેક્ટ્રોડ વચ્ચે શરૂઆતમાં પીળાશ પડતા ભૂરા પ્રકાશથી લેમ્પ પ્રકાશિત થાય છે. અને પૂરું ડિસ્ચાર્જ થતાં મર્ક્યુરી વેપોરાઇઝ થાય છે. અને પૂર્ણ પ્રકાશિત ભૂરો પ્રકાશ થતાં 3 થી 5 મિનિટનો સમય લાગે છે. અને આ લેમ્પ માટે શું તો કે આ લેમ્પ છે ને ફક્ત ઊંધો જ લટકાવી શકાય છે, બરાબર. આ લેમ્પ ફક્ત એસી સપ્લાયમાં જ આપણે યુઝ કરી શકીએ છીએ. અને આમાં ફૂલ લાઇટ પડતા થોડીક વાર લાગે છે. અને લેમ્પ અને ચોકના વોલ્ટેજ છે એ સરખા હોવા જરૂરી છે આ લેમ્પમાં, બરાબર. આમાં પણ ચોક આવે છે, બરાબર. તો ચોકનું શું છે તો કે ચોકનું કાર્ય શરૂઆતમાં જરૂરી વાઇલ્ડ વોલ્ટેજ અને પછી એને કંટ્રોલિંગ નોર્મલ વોલ્ટેજ આપવાનું હોય છે, બરાબર. એનો ઉપયોગ આ લેમ્પનો ક્યાં ક્યાં થાય તો કે આ લેમ્પ છે 80, 125, 250, 400 અને 1000 વોટ સુધીના મળે છે, અવેલેબલ હોય છે, બરાબર. અને આ લેમ્પ છે ને સ્ટ્રીટ લાઇટ, ડેકોરેશન વગેરે માટે યુઝ થાય છે, બરાબર. તો આ થયું હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, બરાબર. તો આ રીતે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ હોય છે. એમાં પણ ચોક ને કન્ડેન્સર, કેપેસિટર ને આ બધું એસી સપ્લાયમાં યુઝ થાય છે, મેં તમને સમજાવ્યું એમ, બરાબર. આ જે છે મેઇન કોન્ટેક્ટ છે, આ ઇનર ટ્યુબ છે, આમાં આર્ગોન ગેસ ભરેલો હોય છે. અને આ કરંટ લિમિટિંગ રજિસ્ટર છે, બરાબર. હાઈ કરંટ લિમિટ કરવા માટે આ રજિસ્ટર યુઝ થાય છે. અહીંયા આ ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડ છે, આમાં મેઇન ઇલેક્ટ્રોડ. અને આ સ્ક્રૂ કેપ છે, બરાબર. આનાથી આપણે હોલ્ડરમાં બેસાડીએ છીએ લેમ્પને, બરાબર છે, ઓકે, બરાબર છે. તો આ હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ થયો. એના પછી છે સોડિયમ વેપર લેમ્પ, બરાબર છે. સોડિયમ વેપર લેમ્પ છે. તો આમાં શું હોય છે સોડિયમ વેપર લેમ્પ, બરાબર. તો આ સોડિયમ લેમ્પ છે એ પણ એક પ્રકારનો કોલ્ડ કેથોડ ગેસ ડિસ્ચાર્જ લેમ્પ છે, બરાબર. આની રચના કન્સ્ટ્રક્શન એવું છે કે આ પ્રકારના લેમ્પ 2 યુ આકાર આવી રીતના આકારની મજબૂત કાચની હવા મુક્ત કરેલી નળીઓ હોય છે આમાં, બરાબર. અને તેમાં અંદરની નળીમાં સોડિયમ ક્રિસ્ટલ અને થોડો નિયોન ગેસ ભરેલો હોય છે અંદરની નળીમાં, બરાબર. અને તેના બંને છેડે ઓક્સાઇડ કોટિંગ કરેલી ટંગસ્ટન ફિલામેન્ટ હોય છે, ટંગસ્ટન ફિલામેન્ટ.
આ લેમ્પ ઉપર ઉષ્ણતામાનના તફાવતની ખૂબ અસર થતી હોવાથી આ અંદરની નળીવાળા લેમ્પને ઉપરની હવા મુક્ત નળીમાં ગોઠવીને બાયોનેટ કેપ મારફત કનેક્શન આપવામાં આવે છે, આ બાયોનેટ કેપ, બરાબર. તો આ રીતે એની કન્સ્ટ્રક્શન હોય છે. તો આવી રીતના હોય છે, બરાબર. અને આનું વર્કિંગ જોઈએ આપણે તો સોડિયમ વેપર લેમ્પ એક કોલ્ડ કેથોડ લો પ્રેશર ડિસ્ચાર્જ લેમ્પ હોવાથી સારો લ્યુમેન આઉટપુટ આમાં આપે છે આપણને, બરાબર. અને તેને સ્ટાર્ટ કરવા માટે 380 વોલ્ટથી 450 વોલ્ટ હાઈ વોલ્ટેજની જરૂર પડે છે. તેથી ખાસ પ્રકારની આપણે ચોકની આમાં જરૂર પડે છે. જો આ ચોક ઓટો ટ્રાન્સફોર્મર એમાં આના માટે યુઝ થાય છે, બરાબર. રિએક્ટન્સ ટ્રાન્સફોર્મર, આમાં આપણે ઓટો રિએક્ટન્સ ટ્રાન્સફોર્મર છે એનો યુઝ કરીએ છીએ શરૂઆતમાં હાઈ વોલ્ટેજ આપણને મેળવવા માટે, બરાબર છે. અને જે શરૂઆતમાં આપણને હાઈ વોલ્ટેજ આપે છે અને લેમ્પ પ્રકાશિત થયા બાદ 110 વોલ્ટ છે એ કંટ્રોલ કરે છે. અને નબળા વોલ્ટેજ રેગ્યુલેશનને કંટ્રોલ કરવા માટે પાવર ફેક્ટર વધારવા માટે એની પેરેલલમાં કેપેસિટર, આ જે કેપેસિટર છે એ પાવર ફેક્ટર વધારવા માટે ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર માટે એનો યુઝ, બરાબર છે. તો એ ઇમ્પ્રુવમેન્ટ માટે પછી સપ્લાય આપતા શરૂઆતમાં રતાશ પડતો પ્રકાશ નિયોન ગેસને લીધે મળે છે. જ્યારે સોડિયમ ક્રિસ્ટલ વેપરમાં ફેરવાઈ જાય ત્યારે હાઈ લ્યુમિનસ ફ્લક્સનો પીળાશ પડતો ગુલાબી પ્રકાશ આપણને મળે છે. અને તેમાં વાપરવા માટે શું શું ધ્યાન રાખવાનું, તો કે આ લેમ્પ હંમેશા આડી ધરી પર જ આપણે ચલાવી શકીએ છીએ, બરાબર, હોરિઝોન્ટલ જ. અને આ લેમ્પ ફક્ત એસી સપ્લાય પર જ આપણે ચડાવી શકીએ છીએ, બરાબર. અને આ લેમ્પ છે એ ફૂલ પ્રકાશ આપવામાં 5 થી 10 મિનિટ જેટલો સમય લે છે. અને આનો ઉપયોગ ક્યાં, તો કે આ લેમ્પ છે એ 60, 80, 125 અને 250 વોટ કેપેસિટીના ઉપલબ્ધ છે. અને એનો ઉપયોગ છે એ સ્ટ્રીટ લાઇટ, દરિયા કિનારે, શિપયાર્ડ વગેરેમાં છે એ આનો યુઝ કરી શકાય છે સોડિયમ વેપર લેમ્પનો, બરાબર. તો આ એના યુઝ થયા, ઉપયોગ થયા, બરાબર. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. હવે એના પછીનો લેમ્પ છે કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ CFL, બરાબર. તો આ કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ છે, બરાબર. તો કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ છે એ અત્યારે ખૂબ જ વપરાતો આધુનિક ફ્લુરોસન્ટ લેમ્પ છે, જે તમે ઘરમાં બધે જોયા જ હશે. આ જ લેમ્પ હોય છે. કારણ કે શું કામ આધુનિક સૌથી વધારે વપરાય, કારણ કે એમાં ફ્લુરોસન્ટ લેમ્પ અને ફિલામેન્ટ લેમ્પની સારી ખાસિયતો છે એ સમાવિષ્ટ થાય છે, બરાબર. અને આ લેમ્પને આપણે ટૂંકમાં CFL કહીએ છીએ, બરાબર. આની અલગ અલગ વિશેષતા છે. શું છે, તો કે તે બીજા લેમ્પ કરતાં લગભગ 80% ઓછી વીજળી વાપરે છે, બરાબર. અને એનું આયુષ્ય છે એ બીજા લેમ્પ કરતાં 5 થી 6 ગણું હોય છે. અને એ વિવિધ વોટ કેપેસિટી જેવી કે 5 વોટ, 7 વોટ, 9 વોટ, 11 વોટ, 15 વોટ, 17 વોટ, 20, 24, 40 વોટમાં મળે છે, બરાબર. તો આ રીતે છે એ આની વિશેષતા છે, બરાબર. તો આ છે CFL, કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ, બરાબર. એના પછી જે છે લાસ્ટ જે આમાં એ છે નિયોન લેમ્પ, બરાબર, જે ડિસ્ચાર્જ લેમ્પનું 5મો લેમ્પ, બરાબર. લાસ્ટ ડિસ્ચાર્જ લેમ્પ જે છે નિયોન લેમ્પ. તો આમાં શું હોય છે, તો કે આ પણ કોલ્ડ કેથોડ ગેસ ડિસ્ચાર્જ લેમ્પ હોય છે. અને એમાં નિયોન ગેસ ઓછા દબાણે લો પ્રેશરમાં ભરેલો હોય છે, જે ડિસ્ચાર્જ થતાં આપણને પ્રકાશ મળે છે, બરાબર. અને તેનો યુઝ છે એ નાઇટ લેમ્પ તેમજ ઇન્ડિકેટર તરીકે આ હોય છે, બરાબર. નાઇટ લેમ્પમાં જે ઓછો પ્રકાશ આપે આ હોય છે, બરાબર. આની રચના શું છે, આની કન્સ્ટ્રક્શન, તો કે નિયોન લેમ્પમાં કાચના હવામુક્ત ગોળામાં સપાટ અથવા તો ગુચરા પ્રકારના ઇલેક્ટ્રોડ રાખેલા હોય છે, આવી રીતે, બરાબર. અને ગોળાના આકાર છે એ જુદો જુદો આપણે રાખી શકાય છે. તેમાં ઓછા દબાણે નિયોન ગેસ અને થોડા પ્રમાણમાં હિલિયમ ગેસ છે એ ભરવામાં આવતો હોય છે. અને એની સિરીઝમાં 2 થી 3 કિલો ઓહ્મનો રેઝિસ્ટન્સ છે એ પણ જોડવામાં આવે છે. શું કામ, તો કે કરંટ કંટ્રોલ કરવા માટે, બરાબર. કરંટ લિમિટિંગ રજિસ્ટર પણ છે જોડવામાં આવે છે. તો આ એનું કન્સ્ટ્રક્શન થયું. હવે એનું વર્કિંગ સમજીએ તો કે આ લેમ્પને સપ્લાય સાથે જોડતા નિયોન ગેસ છે એ આયોનાઇઝ થઈ ડિસ્ચાર્જ થાય છે અને પ્રકાશના કિરણો ઉત્પન્ન કરે છે. તે બહુ જ ઓછી ઇલેક્ટ્રિસિટી, એટલે કે 0.5 થી 5 વોટ જેટલો જ આ હોય છે લેમ્પ, બરાબર. અને એને AC અને DC બંને સપ્લાય ઉપર છે આપણે વાપરી શકીએ છીએ આ નિયોન લેમ્પને. એના ઉપયોગ શું છે, તો કે સાદો નિયોન લેમ્પ છે એ નાઇટ લેમ્પ, ઇન્ડિકેટિંગ લેમ્પ અને ચાર્જર વગેરેમાં આપણે યુઝ કરી શકીએ છીએ. અને નિયોન ગેસને જુદા જુદા આકારની નળીમાં ભરીને બનાવેલ લેમ્પ ડેકોરેશન બોર્ડમાં પણ આપણે યુઝ કરીએ છીએ. તો આપણે લેમ્પ ડેકોરેશન માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને ડેકોરેશન માટે નિયોન ગેસ સાથે બીજા ગેસ જેવા કે આર્ગોન, હિલિયમ, પારો વગેરેના સંયોજનથી આપણે જુદા જુદા રંગનો લાઇટ પણ આપણે છે એ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો આવી રીતે આ બધા લેમ્પ હોય છે. મને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ડાયરેક્ટલી
કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. તો આ બધા આપણે લેમ્પ જોઈએ. હવે 2 ટોપિક બાકી છે જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું, બરાબર. થેન્ક યુ.